નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ વસોના કણબી સાથે બનેલી ઘટના. વસોની સ્થાપના સંવત 1224માં થયાનું કહેવાય છે. વસોની પશ્ચિમ દિશાએ તે જમાનામાં સિંહાનગર નામે સમૃદ્ધ ગામ હતું. આજે પણ આ ગામ મોજૂદ છે, જે સિંહોલડીના નામે હયાત છે. આ સિંહાનગરમાં ઘાંચી અને પટવાઓની વસ્તી મોટા પ્રમાણમાં હતી અને સિંહાનગરમાં પટવાઓનું વર્ચસ્વ હતું. આ કોમની સાથે પાટીદારોનું એક કાંજા કુટુંબનો પણ વસવાટ હતો. સિંહાનગરના કાળા કાંજા પરિવારની પુત્રીને નજીકના ઉંઢેળા ગામના એ રૂડજી પટેલ સાથે લગ્ન થયા હતા અને આ ઉંઢેળાના રૂડજી પટેલના પુત્રોમાંના એક વાંચા પટેલ મોહાળમાં રહેવા આવ્યા અને તેમણે સિંહાનગરની પૂર્વે આવેલા વસુંધરા માતાજીના મંદિર નજીક પોતાનો સ્વતંત્ર વસવાટ કરી નવું ગામ વસાવ્યું અને તે વસો ગામ તરીકે ઓળખાયું. સિંહાનગરની પડતી વખતે આ કાંજા કુટુંબના કેટલાક સભ્યો વસો અને કાશીમાં વસ્યા હતા. કાંજા કુટુંબના ભાણેજ અને ઉંઢેળાના વતની વાછા પટેલના પૌત્રો અને પ્રપૌત્રોનો પરિવાર મોટો થયો અને તેમાંના કેટલાક વસો છોડી દૂર દૂરના પ્રદેશોમાં નંદરબાર, સોરઠ, ઉત્તર ગુજરાત અને માળવા તરફ વળ્યા હતા. વાછા પટેલના વારસામાં જે વસોમાં રહ્યા તેમાં મહાપ્રતાપી રામજીએ વસોની જાહો જલાલીમાં મોટો ફાળો આપ્યો હતો. રામજીએ મોગલ બાદશાહ હુમાયુને ચાંપાનેરની ચડાઈમાં ઘણી મદદ કરી હતી, જેથી ખુશ થઈને હુમાયુ બાદશાહે રામજીના આમંત્રણનો સ્વીકાર કરીને થોડા દિવસ માટે વસોના મહેમાન બન્યા હતા. રામજીના બે પુત્રો લાલજી અને અજુ હતા. રામજીના બંને પુત્રો મહાપ્રતાપી અને શૂરવીર હતા, પરંતુ રામજી સ્વભાવે ઉદાર અને દાની તેમજ ધાર્મિક વૃત્તિના હોવાના કારણે લાલજી ન છૂટકે જ એ લડાઈઓમાં ભાગ લેતા હતા. ઈડર રાજ્યની ખંડણી જ્યારે પાટણે અટકાવી હતી, ત્યારે ખંડણીની વસૂલાત કરવા માટે ઈડરના લશ્કરે લાલજીના નેતૃત્વ હેઠળ પાટણ ઉપર ચડાઈ કરી હતી. લાલજી મોટે ભાગે એ ન્યાય પક્ષે જ ઊભા રહ્યા છે અને આ કારણે મોગલ બાદશાહોને લાલજી કરતા અજુની મદદ વધારે વિશ્વાસપાત્ર લાગતી અને જેથી મોગલ બાદશાહો અજુની મદદ વધારે લેતા હતા. વસોમાં પટવાઓનું જોર વિશેષ હતું. પટેલ અને પટવાઓની વચ્ચે અવારનવાર તોફાનો પણ થતા હતા, જેથી પટેલ અને પટવાઓની વચ્ચે એ ભયનું વાતાવરણ રહેતું હતું. આ વિકટ પરિસ્થિતિનો અંત લાવવા માટે અજુ અને તેમની માતા અકબર બાદશાહ પાસે મદદ માટે દિલ્હી ગયા હતા અને ત્યારબાદ બાદશાહ અકબર અને અજુ વચ્ચેના સંબંધ બંધાયો. દિવસે દિવસે અકબર અને અજુ એકબીજાની નજીક આવતા ગયા. અજુએ અકબર બાદશાહની અનેક વાર મદદ કરી હતી, જેથી અકબર બાદશાહે ખુશ થઈને અજુને અમીનનો ખિતાબ આપવાની સાથે 9 હાથી, 13 ગામ અને ₹23,000નું વર્ષાસન બાંધી આપ્યું હતું. દિવસે દિવસે અજુની સમૃદ્ધિ અને કીર્તિ વધતા ગયા અને અજુએ ઈડરના ભીલોને વશ કરી ત્યાં પણ સત્તા જમાવી હતી. અજુએ 8 વખત લગ્ન કર્યા હતા, તેમ છતાં સંતાન સુખ માટે તરસી રહ્યો હતો અને અંતે દરિયાઈ પીરની કૃપાથી તેને 2 પુત્રો પ્રાગદાસ અને કાશીદાસ હતા. જ્યારે દાનવીર અને ધાર્મિક પ્રવૃત્તિનો સ્વભાવ ધરાવતા લાલજીને એક પુત્ર નરસિંહદાસ હતો. અજુના 2 પુત્રોમાં કાશીદાસ પ્રાગદાસ કરતા વધુ પરાક્રમી હતો, જેથી પ્રાગદાસને પોતાના ઓરમાન ભાઈ કાશીદાસથી ભય રહેતો હતો, જેથી તેઓ મોટે ભાગે સાવલી રહેતા હતા. જ્યારે અજુના ભાઈ લાલજીનો પુત્ર નરસિંહદાસ ઉદાર અને પરાક્રમી તેમજ ધાર્મિક હતો. વસોની જાગીર ઉપર હક જમાવી રાખવા માટે અજુના ભાઈ લાલજીએ અજુના પુત્ર પ્રાગદાસને પોતાની પાસે રાખ્યા હતા અને આ કારણથી લાલજીના પુત્ર નરસિંહદાસનો ભોગ લેવાયો હતો. લાલજીના કુટુંબમાં નરસિંહદાસના એકના એક પુત્ર ગણેશજીને ત્યાં 7 પુત્રો થયા હતા અને તેમનો પરિવાર આજે પણ લાલજીભાઈના કુટુંબ તરીકે ઓળખાય છે. જ્યારે અજુના પુત્ર પ્રાગદાસે 2 વખત લગ્ન કર્યા હતા. જ્યારે અજુના બીજા પુત્ર કાશીદાસને એક પુત્ર ભવાનીદાસ અને દીકરી હતી. સંવંત
1747માં કાશીદાસના પુત્ર ભવાનીદાસનો સ્વર્ગવાસ થયો હતો. ત્યારબાદ ભવાનીદાસના પુત્ર વનારસી દાસે પાટીદારોનું 12 ગામનું બંધારણ બાંધવામાં આગેવાની કરી હતી. કાશીદાસના પુત્ર ભવાનીદાસે 1799માં દેહત્યાગ કર્યો હતો. ભવાનીદાસને 2 પુત્રો વેણીભાઈ અને બાજીભાઈ હતા. વેણીભાઈનું મોહાળ પલાણા અને બાજીભાઈનું મોહાળ એ સુણાવ હતું. વણારસી દાસના પુત્રો વેણીભાઈ અને બાજીભાઈ આ બંને ઓરમાય ભાઈઓ હતા, જેમનો મરાઠાઓ સાથેનો સંબંધ દિન પ્રતિદિન ગાઢ બન્યો હતો અને જેના પરિણામે મરાઠાઓના પક્ષે તેમને પણ ઘણી લડાઈઓ એ લડવાના પ્રસંગ બન્યા હતા. આવી લડાઈઓના પરિણામે વેણીભાઈ જેવા બાહોશ લડવૈયા અને સાહિત્ય રસિક વીર પુરુષ દુશ્મનોના પ્રપંચનો ભોગ બની મોતને ભેટ્યા હતા. આ ઉપરાંત એ ભવાનીદાસને 2 દીકરીઓ હતી. આ બંને દીકરીઓના લગ્ન 9 બંધારણ મુજબ 13 ગામ પૈકી સોજિત્રામાં કર્યા હતા. વણારસીદાસના બંને પુત્રો બાજીભાઈ અને વેણીભાઈ શૂરવીર હતા. વેણીભાઈની શૂરવીરતા અને હોશિયારી આગળ બાજીભાઈના શૌર્ય અને કૌશલ્ય એ ઢંકાયેલા રહ્યા છે. વેણીભાઈનો દત્તક પુત્ર જેસંગભાઈ કોઈની સાથે પૂનામાં રહેતો હતો, જેણે 1817 થી 1827 સુધી પેટલાદ પરગણાનો વહીવટ સંભાળ્યો હતો અને 1847માં માનાજી રાવ ગાયકવાડની સૂચનાથી સિંધીને હાથે ખૂન થયું હતું. હિન્દી ગ્રંથ વીર વિનોદમાં મોગલ બાદશાહ શાહજહાંના 491 સરદારની યાદી આપી છે. તેમાં 373 પાના નંબર પર ઉપર વસોના પૂર્વજ કાશીદાસનું નામ 300માં નંબરે છે. આ સાથે સરદારના ખિતાબ સાથે જે મોહબો આપવામાં આવ્યો હતો તેનું વર્ણન પણ છે. કાશીદાસના વારસોમાં એક અત્યંત પ્રભાવશાળી એ વ્યક્તિ દેસાઈભાઈ રામદાસ હતા, જેઓ પોતે લશ્કર રાખી કાઠી દરબારો પાસેથી ખંડણી વસૂલ કરતા હતા. દેસાઈભાઈના પુત્ર જોરાભાઈ બખ્તર પહેરનાર છેલ્લો કણબી હતો, જેઓ સંવત 1875ના ચૈત્ર સુધી પાંચમને બુધવારના રોજ દેવલોક પામ્યા હતા. દેસાઈભાઈની ઉત્તમ કામગીરી બદલ તેમને સાવલી તાલુકાનું એ જાવલા ગામ ઇનામમાં મળ્યું હતું. આમ દેસાઈભાઈ ગુજરાત કાઠિયાવાડના દેસાઈ, પેટલાદ તાલુકાના એ અમીન અને જાવલાના ઈમાનદાર અને કાઠિયાવાડના દરબાર બન્યા હતા અને તે તેમની પેઢીના દરબાર ગોપાળદાસ સુધી વારસામાં ચાલતું આવ્યું. સને 1920 થી 1945 સુધીમાં ભારતની મુક્તિ માટે લોક જાગૃતિ આવી ત્યારે એ પૂર્વજોના મહાન ભોગ પછી પ્રાપ્ત કરેલી જાગીર અને મોભાનો ત્યાગ કરી દરબાર ગોપાળદાસ અહિંસક યુદ્ધમાં જોડાઈ ગયા, જેમાં લોહિયાળ યુદ્ધોમાં જીતેલા એ ગામ અને ઇનામ અહિંસક યુદ્ધમાં હોમી દીધા. આમ ગુજરાતમાંથી મોગલ સલ્તનતને ખતમ અને મરાઠાઓને નોતરવામાં વસોની આગેવાની રહી હતી. તેમ તેમના વંશજોએ પણ બ્રિટિશ સલ્તનતને ઉથલાવવામાં તેમજ વડોદરા રાજ્યના વિલીનીકરણમાં પણ એ આગેવાની ભર્યા ભાગ ભજવ્યો હતો. સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડનાર એ દેશના એક કસાયેલા રાજનીતિજ્ઞોમાં શ્રી દરબાર સાહેબ પણ હતા. આમ વસોએ ઐતિહાસિક વ્યક્તિઓ આપીને એ શૂરવીરતાથી ભરેલા ઇતિહાસનું એ સર્જન કર્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.